નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાહેબ, એ શરૂઆત થઈ હતી 26 ફેબ્રુઆરીએ ઇકોનોમિક્સ નું પેપર ને ધીમે 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 દિવસો જાતા ક્યારે ક્યારે સાહેબ કેટલા દિવસ વહી ગયા એ કઈ ખબર ન રહી. અને હવે છેલ્લું પેપર એટલે કે એકાઉન્ટ નું પેપર આપણી સમક્ષ આવી રહ્યું છે. અને મારા ભાઈ ધોરણ 12 આપણું જે પેપર છે 17 માર્ચના રોજ છે ભાઈ એકાઉન્ટ નું પેપર. તો સૌપ્રથમ શું કરવાનું છે? સૌપ્રથમ 25 મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન હું તમને આજે આપું છું એનું સોલ્યુશન કરવાનું છે. કારણ કે અમુક બાળકોને 3 દિવસની રજા છે ને અમુક બાળકોને મારા ભાઈ 5 દિવસની રજા છે. રેડી? તો આ 5 દિવસની રજા વાળાએ પહેલા કરી નાખવાનું છે, 3 દિવસની રજા વાળાએ થોડુંક મોડું કરવાનું છે. પણ 25 મોસ્ટ આઈએમપી જે પણ ક્વેશ્ચન હું તમને આપું છું એ પહેલા કરવાના છે. ત્યાર પછી આપણા બધા સેશન અટેન્ડ કરવાના છે જેમાં મહા રિવિઝન હોય. કારણ કે સાહેબ આપણને ઇંગ્લિશના પેપરમાં ખબર પડી ગઈ છે, આપણને ધોરણ 10ના ગણિતના પેપરમાં ખબર પડી ગઈ છે કે ભાઈ જ્યારે પણ વધારે રજા આવી છે એટલે સાહેબ લેક્ચર અટેન્ડ કરવા પડશે, બધું જ રિવિઝન કરવું પડશે, તો જ મેળ આવશે. ખ્યાલ આવી ગયો? બીવરાવતો નથી, સચેત કરું છું. કારણ કે ભૂતકાળનો ઇતિહાસ તમે ચેક કરી લેજો. રેડી ને? 10માના સાહેબ જે બેઝિકનું પેપર હતું એની અંદર પણ સમજી ગયા? રેડી? એટલે ભાઈ સૌપ્રથમ વિદ્યાયાત્રા 2026, જે વિદ્યાયાત્રા 2026 છે એ સાહેબ તમારા શહેરમાં આવી રહી છે. ક્લિયર? કયા શહેરમાં આવી રહી છે હું તમને હમણાં થોડીક વારમાં જણાવું છું. પણ નીચે હજુ પણ જેને ફોર્મ નથી ભરેલું એ ફોર્મ ભરી દેજો મારા ભાઈ. ક્લિયર? એટલે ખ્યાલ આવે કે કેટલા બાળકોને આપણે એડજસ્ટ કરવાનું, એટલા માટે હોય છે. રાઈટ? ચાલો સૌપ્રથમ હું તમને જે પણ દાખલો આપું છું એ આપું છું ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7. અને આ ઉદાહરણ નંબર 7 છે એમાં આપણને સ્પષ્ટ ભાષામાં કીધું છે કે મૂડી પર વ્યાજ, અને આની સાથે સાથે આનો ભાઈ માસ્યાભાઈ ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ સાહેબ આ બે કરી જ નાખવાના દાખલા, સાથે જ છે. કઈ રીતે છે બધું મહા રિવિઝનમાં આપણે જોઈશું. રેડી? પણ આ બે દાખલા કરવાના છે, નો ખબર પડે તો મહા રિવિઝન જોઈ લેવું. ત્યાર પછી બીજો દાખલો છે અમૃતા અને દિવ્યા વાળો દાખલો છે. રેડી? અમૃતા અને દિવ્યા વાળો દાખલો છે. અમૃતા અને દિવ્યા વાળો દાખલો છે મારા ભાઈ. એ દાખલો સાહેબ બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયેલો છે અને બોર્ડની અંદર 2 વખત પૂછાઈ ગયેલો દાખલો છે, જેના કારણે આ દાખલો ટોપ 25 ની અંદર મેં લીધો છે. અમૃતા અને દિવ્યા વાળો દાખલો. પ્લસ આના જેવું ઉદાહરણ છે, આના જેવું શું છે ઉદાહરણ છે એ પણ જોઈ લેવાનું છે. રેડી? આના જેવું ઉદાહરણ છે, આ ઉદાહરણ છે, આના જેવો દાખલો છે. એકમાં ખાસ ધ્યાન રાખવાનું છે, જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો એ રીતે વેચવાનું, નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો સરખા પ્રમાણમાં વેચવાનું. ઘણા બાળકો છે ને ઉતાવળમાં બધું જ સરખા પ્રમાણમાં વેચી દેશે. રેડી? મૂડી ઉપર વ્યાજ કે ઉપાડ ઉપર વ્યાજ સરખા પ્રમાણમાં વેચી દેશે નહીં. સરકાર ચેન્જ કરી શકે છે. સરકાર નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી શકે છે. ગણિતમાં તમને નહીં ખબર હોય. રેડી? એટલે આ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી સાહેબ બ્રહ્મા અને વિષ્ણુ વાળો દાખલો છે. આ દાખલા બહુ લેન્ધી ન પૂછી શકે, કેમ કે લેન્ધી પૂછે તો સમય આમાં વયો જાય છે. એટલે બ્રહ્મા અને વિષ્ણુ વાળો દાખલો છે, ફટોફટ જોઈ લેજો. ક્લિયર? બ્રહ્મા અને વિષ્ણુ વાળો દાખલો છે. ત્યાર પછી સાહેબ ભવિષ્યવાણી ક્યારે? તો કે 16 તારીખે 16/3/2026 ના રોજ ભવિષ્યવાણી આવવાની છે સાહેબ. બહુ મજા આવવાની છે, ખૂબ જ મજા આવવાની છે. અને 17/3/2026 ના રોજ સૂર્યોદય આવવાનો છે સવારમાં 5 વાગે. સવારમાં કેટલી વાગે? 5 વાગે. અને હજુ એક કહી દઉં છું કે 15/3/2026 ના રોજ ઓબ્જેક્ટિવ આઈએમપી આવવાના છે. ઓબ્જેક્ટિવ આઈએમપી સાહેબ
3 વસ્તુ. સમજી ગયા? કેટલી વસ્તુ? 3 વસ્તુ. 15 તારીખે સાંજે 9 વાગે ઓબ્જેક્ટિવ આઈએમપી, 16 તારીખે સાંજે 9 વાગે ભવિષ્યવાણી અને 17 તારીખે સવારમાં 5 વાગે સૂર્યોદય. સમજદાર કો ઈશારા કાફી. રેડી? અને રિવિઝન માટે પણ આવવાનું છે. શું કામ? કે સાહેબ 5 દીની અને 3 દીની રજા છે. અમુકને 5 દિન, અમુકને 3 દિન. હું એવું નથી ઈચ્છતો કે પેપર દઈને તમે બહાર આવો ત્યારે તમારા મોઢા કરમાયેલા હોય. સાહેબ ઓહો સાહેબ આ તો મહારિવિઝનની અંદર આવી ગયું હતું, તમે કરાવ્યું હતું સાહેબ, હા મને યાદ છે. ઓહ સર આ તો ઓબ્જેક્ટિવમાં આવી ગયેલો ઓબ્જેક્ટિવ સાહેબ, એમસીક્યુ એ જ પૂછાણા સાહેબ. ભવિષ્યવાણી અને સૂર્યોદયમાં જે ફાસ્ટ રિવિઝન થયું હતું ને સાહેબ, મહારિવિઝનની અંદર સ્લો રિવિઝન હોય અને ભવિષ્યવાણી ઓબ્જેક્ટિવ અને આ ઓબ્જેક્ટિવ ભવિષ્યવાણી સૂર્યોદયની અંદર ફાસ્ટ રિવિઝન હોય. બધું જ કરવું ફરજિયાત છે. રાઈટ? અને મારા ભાઈ સાહેબ તમે ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હોય ને, અમે જરૂરથી આવશું. ક્યારે? તો કે સાહેબ નીચે લિંક છે ને, એ લિંક તેમાં ફોર્મ તમારે ભરવું પડશે કે તમે વિદ્યાકુળ એપ્લિકેશનમાં ભણતા હોય, ફાયદો થયો હોય તો જ. જોવા ખાતર જોતા હોય કે ક્યારેક રસ્તામાં આવી ગઈ ને પછી મેં ફોર્મ ભરી દીધું, એવું ન કરતા. રેડી ને? કે રસ્તામાં આવી ગયું તો મને એમ થયું કે ફોર્મ ભરી દઉં તો હું ફોર્મ ભરી દીધું, એવું નથી. એવું જરૂર જ નથી સાહેબ. ખોટા ફોર્મ ભરવાની જરૂર જ નથી. ન ભરો તો સારું. ખોટા ફોર્મ ન ભરો તો સારું. ક્લિયર? સાહેબ વિદ્યાકુળ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ ઉપર આખું વર્ષ તમે ભણ્યા હોય અથવા એપ્લિકેશનમાં ભણ્યા હોય અથવા વિદ્યાકુળના કોઈ પણ મટીરિયલથી તમને ફાયદો થયો હોય તો જ નીચેની લિંક તમારે ફોર્મ ભરવાનું છે, નહીતર ભરવાનું નથી. ક્લિયર? ઓકે ચાલો પરાણે કોઈને નથી. ત્યાર પછી તો કે ત્યાર પછી ધર્મ અને કર્મ વાળો દાખલો જોવાનો નથી. એક વખત પ્રેક્ટિસ કરજો. સરકારે આપણને પ્રેક્ટિસ કરવા માટે રજા આપી છે, જોવા માટે રજા નથી આપી. હજી એક વખત કહું છું, જેટલી તમે દાખલાની પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો તમને છે. રજાનો સદુપયોગ કરતા શીખો. રેડી? એટલે મારા ભાઈ ધર્મ અને કર્મ વાળો દાખલો એક વખત જોઈ લેજો. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ લાભ વાળો દાખલો છે અને ત્યાગ વાળો દાખલો એક લઈ લીધો છે. મેં બે એક એક લઈ લીધા છે કારણ કે સાહેબ 3 માંથી 3 ગુણ. ઉતાવળમાં ભૂલ ન કરતા, બીજું કાંઈ નથી કહેતો. આ દાખલામાં ઉતાવળમાં ભૂલ ન કરતા. જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, જૂનું પ્રમાણ, નવું પ્રમાણ. રેડી? ભૂલ કરતા નહીં. ત્યાર પછી તો કે ત્યાર પછી મારા ભાઈ આ પદ્ધતિ તમે જોજો. પદ્ધતિ. રેડી? આમાં રકમ કોઈ પણ હોઈ શકે છે પણ આપણે પદ્ધતિ સાથે જ આવવાનું છે. આપણે 6 સ્ટેપ સાથે જ આવવાનું છે. રકમ કોઈ પણ હોઈ શકે, આપણે 6 સ્ટેપ સાથે જ આવવાનું છે. રેડી? અને બીજું છે ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો. આ 2 દાખલા હોટ ફેવરિટ દાખલા છે. આ 2 દાખલા કરી નાખજો. રેડી? સ્ક્રીનશોટ પાડવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. મારે શું કીધું મેં? ભારિત માફ કરજો, આ આખું કરવાનું હતું. અધિક નફાની પદ્ધતિ. કઈ પદ્ધતિ? અધિક નફાની પદ્ધતિ. 6 સ્ટેપ. ક્લિયર? મારે પદ્ધતિ સાથે લેવા દેવા છે. આમાં 4-5 પદ્ધતિ આવે છે, જે મેન 4 કહેવાય પણ 5 પદ્ધતિ આવે. એની બહારનું કઈ પૂછવાના જ નથી. 8 ગુણ આપનામાં આવે. 5 પદ્ધતિ કરો. 5 પદ્ધતિમાં સાહેબ 2 પદ્ધતિ તો કરવાની જ નથી. 4 પદ્ધતિ, 4 માંથી 2 પદ્ધતિ 100% આવે જ. રેડી? ચાલો એના પછી તો કે એના પછી સાહેબ ઉદાહરણ નંબર 30 આપ્યું છે મેં. પ્રવેશનું ઉદાહરણ નંબર 30. રેડી? શું કામ લીધું છે એ તમને કહી દઉં. અહીંયા ભાગના શબ્દ આપ્યો છે, અહીંયા ભાગમાંથી શબ્દ આપ્યો છે, એટલા માટે લીધું છે. આ ભાગના અને ભાગમાંથી શબ્દ આપ્યો છે. અને બીજું લેવાનું કારણ હતું કે આપણને નવી પાઘડી આપી છે સાહેબ. આવી રીતના આપણને જો ખબર પડી જાય, તો મારા ભાઈ બધા જ દાખલા આવડી જાય. બધા જ દાખલા 60% સેમ હોય છે. બધા જ દાખલા 60% સરખા હોય છે. ક્લિયર? એટલે જરા સ્ક્રીનશોટ પાડવો હોય ને દાખલો ગણજો મારા ભાઈ. રજા છે, દાખલો ગણજો. આપણે અહીંયા સુધી પહોંચી 16 તારીખે સાંજે અને 17 તારીખે સવારમાં 5 વાગે. હમણાં જ મેં જે કીધું એ પ્રમાણે. રાઈટ? ત્યાર પછી તો કે ત્યાર પછી મારા ભાઈ નીચે તમારે કોમેન્ટ કરવાની છે.
નીચે કોમેન્ટ કરવાની છે સાહેબ. આખું વર્ષ છે આપણે એકાઉન્ટને રોજ મળતા હોઈએ, ઘણા લોકો રોજ જે એકાઉન્ટ લઈને બેઠા હોય મારા ભાઈ, 1 થી 1.5 કલાક એકાઉન્ટને આપતા હોય છે, રેડી ને? એટલા માટે સાહેબ એકાઉન્ટ પણ બોલી ઉઠે છે. એકાઉન્ટનો એક જ અવાજ, જેમિસ સરનો અંદાજ. વિડીયોની નીચે તમારે કોમેન્ટ કરવાની છે, એકાઉન્ટનો એક જ અવાજ, જેમિસ સરનો અંદાજ. ચલો એના પછી તો કે એના પછી સાહેબ પ્રેરણા અને પિયુષ વાળો દાખલો છે. પ્રેરણા અને પિયુષ વાળો સાદો દાખલો લીધો છે. જો સાદો દાખલો, આ પહેલો હવાલો જોઈને જ લીધો, બાકી બધા જ હવાલા એકદમ ઈઝી છે. બાકીના બધા હવાલા કેવા છે? એકદમ ઈઝી છે. રેડી? પ્રેક્ટિસ કરજો. હજુ તમને કહું છું, પ્રેક્ટિસ કરીને જ તમે એકાઉન્ટમાં ગણજો, કારણ કે આ રજાનો ફાયદો આપણે ઉઠાવવાનો છે. એકાઉન્ટ અને સ્ટેટ સાહેબ સબ્જેક્ટ એવા છે કે એમાં જ્યારે ક્યારેય કંટાળો જ ન આવે, કારણ કે સાહેબ એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. આપણું મગજ ને આપણા શરીર ને બધું જ એમાં પોરવાયેલું રહે. ક્લિયર? એટલા માટે ચાલો એના પછી તો કે એના પછી સાહેબ ઉદાહરણ નંબર 29, 2 પ્રવેશના દાખલા આવે છે. ખબર છે? 2 પ્રવેશના દાખલા આવે છે. ક્લિયર? અને આનું લેવાનું કારણ ક્યાં ગયું? તો ક્યાં રહ્યું? પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીની કુલ મિલકતના 20% મૂડી લાવશે. કેટલી લાવશે એવું નથી કીધું, 20% લાવશે, પછી છેલ્લે ખબર પડે. રેડી? મહા રિવિઝનમાં. ત્યાર પછી તો કે ત્યાર પછી બોર્ડનો અને મારો બધાનો હોટ ફેવરેટ દાખલો, એટલે ઉદાહરણ નંબર 20. ઉદાહરણ જાજા પૂછાય છે એટલે મેં ઉદાહરણ લીધા છે. રેડી? દાખલો ગણવાનો છે. હજી કહું છું સાહેબ, તો ફાયદો થશે આના જેવો. કારણ કે સરકાર શું કરે ખબર છે? રકમ ડબલ કરી નાખે, અથવા રકમ 5 ગણી કરી નાખે, રકમ હાફ કરી નાખે. તમને એમ થાય કે સર આ દાખલો કરાવ્યો જ નથી, પણ દાખલો ગણેલો હોય ને તો તમને ખબર પડે કે હા આ દાખલો તો કરાવ્યો છે. 16,000 ની બદલે એ લોકોએ 8,000 લઈ લીધા છે, 12,000 ની બદલે 6,000 લઈ લીધા છે, 30 ની બદલે 15,000 લઈ લીધા છે. રેડી ને? આના અડધા સાહેબ સ્ટેટના સાહેબને ખબર હશે. રેડી? આ 4 ની બદલે 2 લાખ કરી નાખ્યા છે. સાહેબ ગણેલો હોય ને તો ખબર પડે, નહીતર કહે કે ઓહ સરે કરાવ્યું પણ કઈ આવ્યું નહીં. ક્યાંથી આવે? તો દાખલો જ નથી ગણ્યો. કોન્સેપ્ટ સેમ જ હોય ભાઈ. હો ચાલો એના પછી તો કે એના પછી સાહેબ વિસર્જન વાળો દાખલો છે. ગણતરીનો માર્ક છે એટલે ગણજો. અને સાહેબ આમાં કાં તો રકમ આપેલી હોય અને કાં તો સિમ્પલ હોય, આવી રીતના હોય. સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી તો કે ત્યાર પછી જો મેં તમને કીધું તો વિદ્યાયાત્રા અત્યાર સુધીના જે ફોર્મ છે, અત્યાર સુધીના ફોર્મ સાહેબ સુરત, અમદાવાદ, મહેસાણા, વડોદરા, ગોધરા, જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, હિંમતનગર, આણંદ, બોટાદ, ભાવનગર અને ગાંધીનગર. રેડી? એટલામાં ફિક્સ કરેલી છે જે ફોર્મ ભર્યા છે એના આધારે. હજી જેને ફોર્મ ના ભર્યું હોય તે આજે જ ફોર્મ ભરી લેજો, એટલે અમે સાહેબ મળવા આવી રહ્યા છીએ. રેડી? તમને મળવા આવી રહ્યા છે. ધોરણ 9 હોય, 10 હોય, 11 હોય કે 12, કોમર્સ સાયન્સ હોય. રેડી? એટલે રેડી રહેજો મારા ભાઈ. વાહ! કેટલી તારીખથી કેટલી તારીખ સુધી છે એ અપડેટ યુટ્યુબમાં આવતું રહેશે, પણ 18 તારીખથી શરૂ થશે સુરતથી, અને પછી ક્યાં જશે એની ડિટેલ પછી આપવામાં આવશે. ત્યાર પછી વાત કરું તો ભાઈ 8 ગુણનો ઉદાહરણ નંબર 11. 8 ગુણ માટે હોટ ફેવરેટ છે ભાઈ. રેડી? 9 આમ નોંધ. કેટલી આમ નોંધ? 9 આમ નોંધ. 9 આમ નોંધ ના 8 ગુણ, પહેલી છેલ્લી અડધી, બાકીના બધાના 1 રાઈટ? ચાલો એના પછી ઉદાહરણ નંબર 12. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેજો સાહેબ. પ્રીમિયમ દાખલા ગણવાના છે. ઘણા ઓપ્શનમાં કાઢવાના હોય તો પણ ગણવાના છે. ઓપ્શનમાં કાઢવાના હોય તો પણ દાખલા ગણવાના છે, જોવાના નથી. સરકાર અડધા કરે છે, 2 ગણા કરે છે, 5 ગણા કરે છે, પણ કોન્સેપ્ટ સેમ રાખે છે. રેડી? એટલા માટે દાખલા ગણવાના છે. રજા એટલા માટે જ આપણને આપી છે. રેડી? વાહ ભાઈ વાહ! આમાં હું તમને છે ને આમ ઉદાહરણ જેવા જ દાખલા છે, એટલે ટોટલ 3 દાખલા, આમ 5 દાખલા થાય પણ ટોટલ 3 દાખલા આપીશ. 3 માંથી એક છે જ. કારણ કે ઉદાહરણ જેવો જ સ્વાધ્યાયમાં હોય એટલે 1 દાખલો થઈ ગયો, ઉદાહરણ જેવો જ સ્વાધ્યાયમાં હોય એટલે 2 દાખલા થઈ ગયા, અને બીજો એક મસ્ત મજાનો દાખલો છે, સરકારે એક વખત પૂછ્યો છે, એ આપીશ. 3 દાખલા આપીશ ટોટલ.
રેડી? 3 માંથી 1 સાહેબ 11 માંથી 11 ગુણ કોઈ કાપી ન શકે, કોઈ કાપી ન શકે. વન શોટમાં પણ આ ચેપ્ટર લીધું છે, ધ્યાનથી જોઈ લેજો. અને મેગા મહારિવિઝનની અંદર પણ મારા ભાઈ છે. રેડી? ચાલો સાહેબ, ગયા વર્ષનો ઇતિહાસ આપણે આ વર્ષે ઓલરેડી તોડી જ નાખ્યો છે. પરંતુ એકાઉન્ટની વાત કરું તો એકાઉન્ટમાં પણ આ વર્ષે, ગઈ વખતે એકાઉન્ટનું પેપર 4 તારીખે હતું, આ વખતે 17 છે. પણ એ આપણે રેકોર્ડ તોડવાનો છે મારા ભાઈ. રેડી? બધા વિષયના તોડી ગયો, એકાઉન્ટનું આપણું પેપર જ બાકી છે. એટલે આપણા હગા વાલા ભાઈ, ભાઈ બંધુ ને બેનપણીઓ ને દોસ્તાર હોય એને તમારે બોલાવી લેજો. છેલ્લું પેપર છે, છેલ્લા પેપરે ફૂલે ફૂલ બાકા ઝીકી બોલાવી દેવાની છે. ત્યાર પછી તો કે દાખલા નંબર 9. રેડી? આવા જ સેમ, આવું જ સેમ ઉદાહરણ છે અને આવું જ સેમ ઉદાહરણ છે. 2 દાખલા તો આપી દીધા અને બાકીનો દાખલો ભવિષ્યવાણી કે સૂર્યોદયની અંદર આવશે. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ઉદાહરણ નંબર 2. સ્ક્રીનશોટ લેતા રહેજો હો ભાઈ, સ્ક્રીનશોટ લેતા રહેજો. ત્યાર પછી ઉદાહરણ નંબર 21 શેના માટે? તો કે ગુણોત્તર, લેણદાર ઉથલો દેવાદાર ઉથલો. ઉદાહરણ નંબર 16 દેવા ઇક્વિટી ગુણોત્તર. ગણજો દાખલા, ગણજો. રજા એના માટે જ આપી છે, કોન્સેપ્ટ સમજવા માટે. હજી એક વખત કહું છું, પછી કહેતા નહીં કે રહી ગયા. રેડી? ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને કામગીરી. આ બે મોસ્ટ હોટ ફેવરેટ છે સાહેબ. કોન્સેપ્ટ સમજો, કોન્સેપ્ટ સમજો ભાઈ. દાખલાની રકમ ફેરવી નાખે પણ કોન્સેપ્ટ સેમ જ રહેવાનો છે, એમાં કોઈ ચેન્જ નથી જવાનો. સાહેબ તમે ભારતના કોઈ પણ ખૂણે જાઓ ને, કોન્સેપ્ટ ક્યારેય ન બદલાય. હા, રકમ ફેરવી નાખે, રકમ ફેરવી નાખે, નામ ફેરવી નાખે, પણ કોન્સેપ્ટ સમજાવો ને કોન્સેપ્ટ લખ્યો હોય ને, કોઈ નહીં ફેરવી શકે. રાઈટ? સ્ક્રીનશોટ લેવો હોય તો જરા લઈ લેજો મારા ભાઈ. કારણ કે તમારે વિડીયો પૂરો થયા પછી નીચે સાહેબ શું કોમેન્ટ કરવાની છે? કોમેન્ટ કરવાની છે એકાઉન્ટનો એક જ અવાજ, જેમિસ સરનો અંદાજ. રેડી? અને લાસ્ટ બટ નોટ લીસ્ટ साहब, सब बच्चा जानता है गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल्स किसका? विद्याकुल का. આ સાથે જ આજનો આ ટોપ 25 પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.